વિદ્યાર્થી મિત્રો, જેમ આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય ફૂલ કમળ છે, એમ આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે. તો આજે આપણે ગણિત વિષયમાં કેરીની વિવિધ માહિતી પણ મેળવીશું અને સાથે સાથે ગણતરીઓ પણ શીખીશું, જેવી કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી વગેરે. તો શરૂઆત કરીએ બે રચનાઓથી. જુઓ, અહીંયા જે રચના છે એ જુઓ. કાંજી સુણે કોયલ કેરી કુંજ, કેરી બગીચે. બીજી રચના જુઓ. મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. આ બંને રચનાઓમાં કઈ સામ્યતા દેખાય છે? જુઓ તો, પ્રથમ પંક્તિમાં 1, 2, 3, 4 અને 5 અક્ષર છે. બીજી રચનામાં પણ પ્રથમ પંક્તિમાં 1, 2, 3, 4, 5 અક્ષર છે. હવે બીજી પંક્તિ જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 7 અક્ષર છે. અહીંયા પણ 1, 2, 3, 4, 5, 6, 7 7 અક્ષર છે. હવે ત્રીજી પંક્તિ જોઈએ. 1, 2, 3, 4, 5. અહીંયા પણ 1, 2, 3, 4, 5. તો બંને રચનાઓની સામ્યતા છે કે પ્રથમ પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં ફરીવાર 5 અક્ષર છે. આ રચનાને હાઇકુ કહે છે, જેમાં કુલ 17 અક્ષર હોય છે. હાઇકુની પ્રથમ પંક્તિમાં હંમેશા 5 અક્ષર હોય, બીજી પંક્તિમાં 7 અક્ષર હોય અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર હોય. હાઇકુમાં કુલ 17 અક્ષર હોય. તો આ છે હાઇકુ. હવે હાઇકુમાં કેરીની આપણે ઉલ્લેખ કરેલ છે, તો એ કેરી વિશે વિવિધ માહિતી પણ મેળવીશું અને એની સાથે સાથે ગણતરી પણ શીખીશું. કેરીની વિવિધ જાતો વિશે જાણીશું. હવે આપણે કેરીની વિવિધ જાતો વિશે જોઈશું. તમે લોકો ઘણી બધી પ્રકારની કેરી ખાતા હશો, તો જોઈએ કેરીની વિવિધ જાતો કઈ કઈ છે. સૌથી પહેલા તો હાફૂસ, ત્યારબાદ કેસર, ત્યારબાદ દશેરી. હવે કોઈ યાદ આવે છે? વિચારો તો. એક છે લંગડો. પછી કેરીની એક જાત છે બદામ. હજી પણ એક કેરી બાકી છે. જુઓ તો, યાદ કરો કઈ કેરી બાકી છે. તમે બજારમાં તો આ કેરી જોતા જ હશો. હા, એક જાત છે તોતાપુરી. તો આવી બધી કેરીની વિવિધ જાતો હોય છે. આપણા ગુજરાતમાં કેસર કેરી જે છે એ સૌથી વધુ વખણાય છે. તમને ખબર છે કેસર કેરી સૌથી વધારે ક્યાંથી મળે છે? આપણા જ ગુજરાતના તલાળામાંથી.